હેલો માય સ્ટુડન્ટ એન્ડ એવરીવન. ચાલો આજનો ટોપિક છે એમાં કોયડા ઉકેલો. હવે આવા પ્રશ્નો જોઈને ઘણા વિદ્યાર્થીઓ ગભરાઈ જતા હોય છે. જે કે આજે તમે આજના ટોપિકમાં શીખ્યા પછી કોઈ દિવસ તમે ગભરાશો નહીં અને પ્રશ્ન કડકડાટ રીતે સોલ્વ કરી લેશો. કઈ રીતે આપણે ગણતરી એને શીખીશું? પહેલાં વાંચતા આવડતું હોવું જોઈએ, એટલે ગુજરાતી વાંચતા શીખી લેવું. ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન વાંચીને સમજી લેવું. ન સમજમાં આવે 2 વાર વાંચો, 3 વાર વાંચો, 4 વાર વાંચો. જ્યારે પ્રશ્ન સમજમાં આવશે તો તમે કડકડાટ પ્રશ્ન તમે સોલ્વ કરી અને ગણતરી કરી શકશો. ચાલો સ્ટાર્ટ કરીએ કે ઉષાબેન પાસે તપેલીમાં 2 લીટર દૂધ હતું. ઉષાબેન પાસે તપેલીમાં 2 લીટર દૂધ હતું તો હેતલબેને તેમને 3 લીટર દૂધ ભરેલી બીજી તપેલી આપી. તો શું થયું? 2 લીટર હતું અને 3 લીટર બીજું આપ્યું તો દૂધમાં વધારો થયો. એટલે ઉષાબેન પાસે, હવે પ્રશ્ન આપણને પૂછે કે ઉષાબેન પાસે કેટલું દૂધ થયું? તો ચાલો, 2 લીટર હતું અને 3 લીટર થયું, વધારો થયો તો વધારો એટલે કે ઉમેરો થયો. 2 લીટરમાં 3 લીટરનો ઉમેરો. તો આપણે અગાઉ શીખ્યા કે ઉમેરો એટલે સરવાળો. તો આપણે અહીંયા લખીએ કે 2 લીટર વત્તા 3 લીટર. હવે આપણે આનો સરવાળો કરીએ તો 2 અને 3 કેટલા થાય? 5 થાય. તો આપણો જવાબ અહીંયા કેટલો થયો? 5 લીટર. તો ઉષાબેન પાસે કેટલા લીટર દૂધ થયું? 5 લીટર. તો હવે આપણે નીચે કઈ રીતે લખવાનું? એ ખાસ ઘણા વિદ્યાર્થીઓને આ નથી જવાબ લખતા આવડે. ગણતરી કરતા આવડતી હોય તો જવાબ લખતા આવડતો નથી. ચલો જવાબ આપણે જ શીખી લઈએ. તો ચાલો વિદ્યાર્થીઓ, હવે જુઓ છેલ્લી લાઈનમાં જોઈએ કે ઉષાબેન પાસે કેટલું દૂધ થયું. તો આપણે એનો જવાબ આવો જ લખવાનો છે કે ઉષાબેન પાસે કેટલું. આ શબ્દ આપણો અહીંયા જવાબ બેસાડવાનો. જ્યાં કેટલું શબ્દ વાપર્યો, કેટલું, ત્યાં આપણો જવાબ લખવાનો છે 5 લીટર. આ આપણો જવાબ છે. ઉષાબેન પાસે 5 લીટર. એની પાછળ શું લખ્યું? દૂધ થયું. તો એ લખી દો દૂધ થયું. છેલ્લે પ્રશ્ન નથી લખવાનો, તો આપણે ખાલી ફૂલ સ્ટોપ કરવાનો છે. ઓકે, તો આ રીતે તમે કોયડા ઉકેલી શકશો. આ રીતે ગણતરી કરવાનું, નીચે આ રીતે જવાબ લખવાનો છે. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ કે પેટ્રોલની એક ટાંકીમાં 30 લીટર પેટ્રોલ હતું. કેટલું પેટ્રોલ હતું? 30 લીટર. તેમાં બીજું 9 લીટર પેટ્રોલ ભર્યું. શું થયું? આપણને સમજમાં આવી ગયું કે 30 લીટર પેટ્રોલ હતું ને એમાં જ 9 લીટર બીજું નાખ્યું. ઉમેરો થયો તો 30 અને 9 એટલે 30 લીટર. આની પાછળ આવું માપ લખવું પડશે, 9 લીટર. હવે આનો સરવાળો કરી દો. 0 અને 9, 9 અને 3 ના 3. તો આપણો જવાબ અહીંયા કેટલો થયો? 39 લીટર. તો હવે પાછળનો પ્રશ્ન શું લખ્યો? ટાંકીમાં કેટલું પેટ્રોલ થયું? તો લખીએ અહીંયા ટાંકીમાં કેટલું શબ્દ વાપર્યું તે આપણો જવાબ લખવાનો, કેટલું નહીં લખવાનું. ટાંકીમાં 39 લીટર પેટ્રોલ થયું. બરાબર. નેક્સ્ટ આગળનો બીજો પ્રશ્ન જોઈએ. ચાલો વિદ્યાર્થી, એના પછી પ્રશ્ન નંબર 5 આપણે સમજી અને એની ગણતરી કરીએ. એક બરણીમાં 15 લીટર ઘી હતું. તેમાંથી 4 લીટર ઘી શીરો બનાવવા વાપર્યું એટલે શું થયું? ઓછું થાય. તો હવે બરણીમાં કેટલું ઘી વધ્યું એની આપણે ગણતરી કરીને શીખીએ. 15 લીટર આપણે લખીએ અહીંયા અને 15 લીટરમાંથી કેટલું ઘી વાપર્યું? તો 4 લીટર. તો અહીંયા આપણે 4 લીટર ઓછું કરીએ. તો 5માંથી 4 જાય તો 1 અને 1માંથી 0 છે અહીંયા, એટલે 1માંથી 1 જ. તો અહીંયા આપણો જવાબ થાય 11 લીટર. તો અહીંયા જવાબ લખીએ કે બરણીમાં 11 લીટર
ઘી વધ્યું. આ રીતે તમે જવાબ લખી શકો. હવે છેલ્લો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 માં જોઈએ કે શાળાની પાણીની ટાંકીમાં 50 લીટર પાણી છે. બાળકોએ આજે તેમાંથી 40 લીટર પાણી પીધું એટલે પાણી ઓછું થયું. તો ટાંકીમાં કેટલું પાણી બાકી રહ્યું? 50 લીટરમાંથી 40 લીટર પાણી પીધું, તો હવે પાણી કેટલું બાકી રહ્યું ગણતરી કરીએ. ચલો, 50 લીટર એમાંથી 40 લીટર ઓછું થયું, તો 0માંથી 0 અને 5માંથી 4 જાય તો 1 વધે, તો અહીંયા આપણો જવાબ થાય 10 લીટર. તો અહીંયા જવાબ લખી શકીએ કે ટાંકીમાં કેટલું લખ્યું ત્યાં આપણે શું લખવાનું છે? જવાબ 10 લીટર પાણી બાકી રહ્યું. ઓકે, થેન્ક યુ.